ઉનાળાની અંગ દજાડતી ગરમીમાં સૌથી વધુ જો કોઈને તકલીફ પડતી હોય તો તે છે પક્ષીઓને. પક્ષીઓની સ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પક્ષી બચાવો પ્રકૃતિ બચાવોનો સંદેશ આપ્યો છે. તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા માટે નાગરિકોને પોતાના ઘરમાં ઘરની આસપાસ પાણીના કુંડાઓ મૂકવાનું જણાવ્યું છે. તો તેમણે કહ્યું કે ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે. સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું. તમારા ફ્લેટની અંદર, ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો. ચકલી, પોપટ, કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો, બહુ જ આનંદ આવશે. બધાય બાળકોને હું વિનંતી કરું છું, શાળા, ઘર, બધી જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો, જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું. અને આ જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું. મને એનો આનંદ છે. અને હમણાં જ પક્ષીઓ આવશે, સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે, જે જોઈને ખૂબ જ આનંદ થાય છે. ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ, આપણું પ્રકૃતિને બચાવીએ.